નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલ નંદિકેશ્વર મહાદેવનું આ મંદિર 450 વર્ષ પુરાણું છે। અહીં નાંદીરા બ્રાહ્મણોની કુળદેવી હોવાથી ઉજ્જૈનથી બ્રાહ્મણો અહીં પૂજા દર્શન અને અનુષ્ઠાન માટે આવે છે। ખાસ કરીને શ્રાવણમાં ભક્તોની અહીં ભારે ભીડ જામે છે। અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। અહીં દરરોજના 4500 અને શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ ઉજ્જૈનના નાંદીરાના બ્રાહ્મણો બનાવતા આવ્યા છે, જેનું વિશેષ પૂજન અર્ચન થાય છે। એ ઉપરાંત અહીંયા બધા યજમાનોનો સંકલ્પ જેવા કે ધન ધાન્ય વ્યવસાય સંતતિ માટેના જે સંકલ્પો હશે તેની પૂર્તિ માટે યજમાનો ઉજ્જૈનથી બ્રાહ્મણો અહીં આવે છે અને 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવી તેનું પૂજન કરી સંકલ્પો પૂરા કરાય છે। શ્રાવણ માસમાં અહીં પાર્થેશ્વરના શિવલિંગનું વિધિવત પૂજન થાય છે। આ મંદિરમાં દરરોજ નિત્ય પાર્થેશ્વર ચિંતામણીની પૂજા ખાસ થાય છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી 7 દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવે છે। શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગના પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। આ યંત્ર પૂજનથી મનોવાંછિત ફળ મળે છે। પાર્વતી માતા જ્યારે જંગલમાં હતા ત્યારે મહાદેવ એમનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન એમણે કર્યું હતું। એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને મહાદેવનું પૂજન કર્યું હતું। આ પૂજનથી ઝડપી ફળ મળે છે। હાલ કળિયુગમાં ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ માનતા પૂરી કરવા આ પ્રકારના શિવલિંગ બનાવી શ્રાવણ માસ દરમિયાન દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે। બ્રાહ્મણો તેનું બિલીપત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રોચ્ચાર સાથે पूजन કરી ધન્યતા અનુભવ રહ્યા છે। नंदिकेश्वर महादेव मंदिर जीतनगर में हम लोग प्रयागराज से आते हैं श्रावण मास में पार्थेश्वर शिवलिंग बनाने के लिए। यहाँ यजमानों की कोई भी यजमान अपना संकल्प लेके आता है, कोई भी मनोकामना लेकर के आता है, वो यहाँ शिवलिंग बनवाने से उसकी मनोकामनाएं पूर्ण होती है। हम प्रातःकालीन सुबह में 4 बजे उठ करके अपना नित्य क्रिया संध्या वंदन करके तालाब से माटी ला करके उसका रोदन करके उसमें गौमूत्र, गाय, पंचगव्य मिला करके फिर उस मिट्टी को सारा दिन शिवलिंग के रूप में उसको बनाते हैं। फिर उसका यंत्र बनाते हैं। फिर शाम को षोडशोपचार पूजन करते हैं। उसके बाद फिर आरती पूजन करके उसको विसर्जन करते हैं। उसका क्या महत्व है? यजमान कोई भी भक्ति लेकर के आता है, कोई भी अपना संकल्प लेके आता है, वो पूर्ण होती है। ये श्रावण मास की सबसे विशेष पूजा बताई गई है। त्रेता युग में भगवान राम जी ने इसको किया था। बालू का, समुद्र के किनारे बालू की शिवलिंग बना करके उसमें भगवान की विधिवत पूजन किया, अभिषेक किया। उसके बाद भगवान शिव जी ने प्रसन्न होकर के उनको वरदान दिया और ज्योतिर्लिंग के नाम से वो स्थापित हुई। रामेश्वरम ज्योतिर्लिंग के नाम से स्थापित हुई। सुंदरम कुमार त्रिपाठी, प्रयागराज। नर्मदा जिल्लाના રાજપીપળા શહેરની નજીકમાં જીતનગર ગામ આવેલું છે। જીતનગર ગામમાં નંદિકેશ્વર મહાદેવ, નવદુર્ગા માતાજીનું એક સ્થાન આવેલું છે। આ અતિ પૌરાણિક 500 વર્ષ જૂનું આ મંદિર છે। આ મંદિરમાં શ્રાવણ માસ અને શિવરાત્રિએ ખૂબ ભવ્ય મેળો ભરાતો હોય છે અને ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શને આવતા હોય છે। આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ ભગવાનની રોજની લઘુરુદ્ર, મહારુદ્ર અને રુદ્રાભિષેક જેવી પૂજાઓ થતી હોય છે। ભગવાન ઉપર 1.25 લાખ બિલીપત્ર આખા માસ દરમિયાન ચડે છે। રોજ 5000 પાન ભગવાનને ચડતા હોય છે। એમ મહિના દરમિયાન 1.25 લાખ બિલીપાનની પૂજા થાય છે અને સાથે સાથે મહાદેવની પૂજાની સાથે એક પાર્થેશ્વર શિવલિંગની પૂજા પણ અહીંયા એક મહત્વની કરવામાં આવે છે। આખા મહિના દરમિયાન 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગ માટીમાંથી બનાવીને તેની પૂજા કરવામાં આવે છે। દરરોજ વાર પ્રમાણે રોજ તળાવના કિનારેથી માટીને લાવી અને સવારે મંત્રોચ્ચારથી શુદ્ધિકરણ કરી તેને પાર્થેશ્વર લિંગ બનાવવામાં આવે છે। નાના નાના લિંગ બનાવી આખા દિવસ દરમિયાન 5000 લિંગ બને છે અને તેની દરરોજ વાર પ્રમાણે યંત્રોની એક આકૃતિ તૈયાર થાય। યંત્ર બન્યા પછી તેની વિધિવત ષોડશોપચાર પૂજા, રુદ્રાભિષેક થાય છે અને પછી એને વિસર્જિત કરવામાં આવે છે। આમ રોજનો ક્રમ હોય છે। દરેક વાર પ્રમાણે દરરોજ સોમવારના દિવસે નાગપાસનું યંત્ર બને છે, મંગળવારે મંગળનું યંત્ર બને છે, બુધવારે કશ્યપ યંત્ર બને છે, ગુરુવારે પદ્મ યંત્ર બને, શુક્રવારે તારા યંત્ર બને, શનિવારે ધનુષ યંત્ર બને અને રવિવારે સૂર્ય યંત્ર બને છે। આમ 7 વાર પ્રમાણેના યંત્ર હોય છે અને યંત્ર બની અને તેની ખૂબ વિધિવત પૂજા કરવામાં આવે છે। ભક્તો દૂર દૂરથી પોતાના જે સંકલ્પો છે એને પૂરા કરવા માટે, પોતાની મનોકામના પૂરા કરવા માટે આ પૂજા કરાવતા હોય છે અને તેની પૂજા કરવા માટે આવતા હોય છે। આ આપણા શિવ પુરાણમાં અને આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો પાર્થેશ્વર શિવલિંગની પૂજા ખૂબ ફળદાયી છે અને ત્વરિત ફળ આપનારી છે। આમાં પાર્વતીજીએ પણ પોતાના સંકલ્પને પૂરા કરવા માટે આ પૂજા કરી હતી। રામજીએ પણ આ પૂજા કરી હતી અને આ પાર્થેશ્વર શિવલિંગની પૂજા એ ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ સારી શ્રાવણ માસમાં કરવામાં આવે છે, જેથી ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનનો લાભ લેવા આવે છે।